નમસ્કાર મિત્રો, મીન રાશિવાળા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જો મારી ભવિષ્યવાણી ખોટી પડી તો આજથી ભવિષ્યવાણી કરવાનું છોડી દઈશ। અમે આ વાત પૂરા દાવા સાથે કહી રહ્યા છીએ। બસ મિત્રો, આજનો આ વિડીયો તમે શરૂઆતથી લઈને અંત સુધી ખૂબ જ ધ્યાનથી જોજો। આજનો આ વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી મિત્રો। આ વિડીયો તમારા બધાના જીવનકાળને પૂરી રીતે બદલીને રાખી દેશે। તમારા જીવનમાં જે પણ વસ્તુની કમી તમને જોવા મળી રહી છે, પછી તે ધન હોય, દોલત હોય, ગાડી હોય, બંગલો હોય કે પૈસાથી જોડાયેલી કોઈ પણ સમસ્યા હોય, મિત્રો તમારી દરેક સમસ્યા હવે સમાપ્ત થવાની છે। કારણ કે મિત્રો, હવે આવનારા આગામી 48 કલાકની અંદર તમારા બધાના જીવનકાળમાં અમુક એવા મોટા બદલાવ થવાના છે જે તમારા જીવનને પૂરી રીતે બદલી નાખશે। જી હા મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જેટલા પણ માતા રાનીના સાચા ભક્તો છે, રાધા રાનીના સાચા ભક્તો છે, તે બધા સૌથી પહેલા વિડીયોને એક પ્યારો લાઇક જરૂર કરજો અને નીચે આપેલા કમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયના ભાવથી જય માતાદી, જય રાધા રાની 3 વાર લખી દેજો, જેનાથી માતા રાની અને અમારા શ્રીજીમાં સીધા આશીર્વાદ અને પ્રેમ તમને બધાને પ્રાપ્ત થાય અને તમારા પૂરા પરિવારને પ્રાપ્ત થાય। મિત્રો, જાણકારી માટે તમને બધાને જણાવી દઈએ કે હવે તમારા બધાનું જીવન 7મા આસમાન પર જવાનું છે। હવે તમારા ભાગ્યની રફતાર ઘોડાથી પણ તેજ દોડવાની છે। મિત્રો, હવે તમારું જીવન પહેલા જેવું બિલકુલ નહીં રહે। મને ખબર છે કે છેલ્લા કેટલાય સમયથી તમારા બધાના જીવનકાળમાં સતત સમસ્યાઓ ચાલી રહી છે, સતત મુસીબતો તમારો પીછો છોડવાનું નામ નથી લઈ રહી। મિત્રો, તમે ખૂબ પરેશાન થયા છો, તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ મિત્રો તમારા હૃદયમાં ક્યારેય પણ ઈશ્વર પ્રત્યે કોઈ પણ નેગેટિવિટી એટલે કે ઈશ્વર પ્રત્યે કોઈ નકારાત્મક ખ્યાલ અત્યાર સુધી નથી આવ્યો। તમે ઈશ્વર પર હંમેશા ભરોસો રાખ્યો છે। તમને આ વાતની ખબર છે કે ઈશ્વર જે પણ કરે છે તે સારા માટે કરે છે અને તમે હંમેશા તમારા જીવનમાં સારા કર્મો કરતા ગયા છો, ભલે જીવનમાં ગમે તેટલી સમસ્યાઓ આવી હોય, ગમે તેટલી પરેશાનીઓ કેમ ના આવી હોય। અને મિત્રો, હવે અમે તમને આ આશ્વાસન આપવા માંગીએ છીએ કે 22 મે 2026ના આ સમયમાં આવનારા આગામી 48 કલાકની અંદર તમારું જીવન હવે એકવાર ફરીથી યુ-ટર્ન લેવાનું છે। એક શબ્દમાં કહીએ તો મિત્રો, હવે તમારા બધાના જીવનકાળમાં રિસ્ક નાનું હશે અને રિવોર્ડ ખૂબ મોટું હશે। એક શબ્દમાં કહીએ તો મિત્રો, હવે તમારે તમારા જીવનકાળમાં પોતાની જાતને થોડીક ભૂલોથી બચાવવી પડશે। જો તમે એ ભૂલોને આવનારા આગામી 48 કલાકની અંદર નહીં કરો તો મિત્રો, આવનારો જે આગામી 48 કલાકનો સમય છે તે તમને ખૂબ મોટી ખુશખબરી આપવાનો છે। એક શબ્દમાં કહીએ તો મિત્રો, તમારે ઘરે ઘરે જઈને મીઠાઈ વહેંચવી પડશે, એટલી મોટી ખુશખબરી તમને મળશે। જી હા મિત્રો, એટલા માટે જ અમે કહ્યું છે કે તમે પાગલ થઈ જવાના છો અને વજૂદ જાણીને દંગ રહી જશો। જી હા મિત્રો, તમારા બધાની જાણકારી માટે જણાવી દઈએ કે 22 મે 2026ના આ સમયમાં આવનારા આગામી 48 કલાકની અંદર બુધ, શુક્ર અને શનિનો મહાપરિવર્તન થવાનો છે। જી હા મિત્રો, આ પરિવર્તન તમારા આત્મવિશ્વાસનું હશે। આ પરિવર્તન તમારા જીવનની બધી સમસ્યાઓનું હશે અને તમારા જીવનની સમસ્યાઓનું પરિવર્તન થઈને ત્યાં સુખની ધારાઓ વહેવાની છે। જી હા મિત્રો, હવે તમે ધ્યાનથી સાંભળી લો કે 22 મે 2026ના દિવસે આવનારા આગામી 48 કલાકની અંદર તમારા બધાના જીવનની એક પરેશાની ખત્મ થવાની છે। પરંતુ મિત્રો, હવે તમારે અમુક મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખવું પડશે। જી હા મિત્રો, તમારા બધાની જાણકારી માટે જણાવી દઈએ કે 22 મે 2026ના આ સમયમાં આવનારા આગામી 48 કલાકની અંદર શુક્ર, શનિ અને જે બુધની સ્થિતિ છે તેના કારણે મિત્રો ત્રિગ્રહી યોગનું નિર્માણ તમારી રાશિમાં થવાનું છે, તમારી કુંડળીમાં થવાનું છે। અને મિત્રો, જ્યારે પણ કુંડળીમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થાય છે ત્યારે તેમના જીવનકાળમાં એક સાથે 3 દેવી દેવતા મહેરબાન થાય છે। જી હા મિત્રો, અમારા કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે પણ માણસના જીવનકાળમાં 3 દેવી દેવતા એક સાથે પ્રસન્ન થાય છે ત્યારે તેમના જીવનકાળમાં આ પ્રકારના જ ગ્રહ સંયોગ બને છે। કારણ કે મિત્રો, તમારા બધાની જાણકારી માટે જણાવી દઈએ કે જ્યારે માણસનો સારો સમય આવવાનો હોય છે, જ્યારે માણસના જીવનમાં દુઃખનો સમય ખત્મ થવાનો હોય છે, જ્યારે તે કર્મ કરે છે, મહેનત કરે છે અને જ્યારે પરિણામની વારી આવે છે ત્યારે ભગવાન તેમને હાથમાં આપીને નથી જતા, પરંતુ તેમના માટે સંયોગ બનાવે છે, સમય આપે છે, તકો આપે છે। અને હવે તમારા બધાના જીવનકાળમાં પણ જે ગ્રહ ગોચર બની ચૂક્યો છે, જે ત્રિગ્રહી યોગનું નિર્માણ થયું છે, આ મિત્રો તમારા કર્મોનું જ ફળ આપવા માટે થયું છે અને 3 દેવી દેવતા આ સમયે તમારા બધા પર મહેરબાન થવાના છે। જી હા મિત્રો, આખરે તે 3 દેવી દેવતા કોણ છે? તમારા બધાની જાણકારી માટે જણાવી દઈએ કે આ કોઈ બીજા નથી મિત્રો, પરંતુ ધનની દેવી માતા લક્ષ્મીજી, બુદ્ધિના દેવતા ભગવાન શ્રી ગણેશજી અને કર્મોના દેવતા ભગવાન શ્રી હરિ શનિદેવજી છે। હા મિત્રો, કર્મોના દેવતા ભગવાન શનિદેવજી હવે તમારી જોડી ભરવાના છે। 22 મે 2026ના આ સમયમાં આવનારા આગામી 48 કલાકની અંદર તમારા જીવનકાળમાં જે વસ્તુની કમી હતી મિત્રો, તે કમી હવે પૂરી થવાની છે।
હવે તમારું જીવન પહેલા જેવું નહીં રહે મિત્રો. તમે ખૂબ ગરીબી વેઠી લીધી છે. તમે ઘણી સમસ્યાઓનો સામનો કરી લીધો છે. જાતજાતની ઠોકર અને જાતજાતની મુશ્કેલીઓ તમારા બધાના જીવનકાળમાં આવી છે. મિત્રો, તમે મહેનત કરવામાં ક્યારેય કોઈ કસર નથી છોડી. પરંતુ મિત્રો, એક માણસ પોતાના જીવનકાળમાં મહેનત કરીને ક્યારેય નથી હારતો, પણ જ્યારે તેમના જીવનકાળમાં મહેનત છતાં જ્યારે દુશ્મન પરેશાન કરવા લાગે છે, જ્યારે તેમની મહેનતના અનુરૂપ તેમને ફળ પ્રાપ્ત નથી થતું, ત્યારે માણસ ધીરે ધીરે તૂટવા લાગે છે અને ઈશ્વર પર જે તે વિશ્વાસની ડોર બાંધી રાખે છે તે ધીરે ધીરે કમજોર પડવા લાગે છે. અને મિત્રો, આ વસ્તુ તમારી સાથે પાછલા સમયમાં થઈ પણ છે. અને તમારા બધાની જાણકારી માટે જણાવી દઈએ કે જે દુશ્મન તમારા બધાની પાછળ પડ્યો છે, જે દુશ્મન ઈચ્છે છે કે હવે તમારું જીવન પૂરી રીતે સમાપ્ત થઈ જાય, તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે હવે દુશ્મનોનો સમય ખત્મ થવાનો છે. દુશ્મનોએ જે તમારા જીવનકાળમાં પોતાનો ડેરો જમાવ્યો હતો, હવે તેમણે પોતાનું ઘરબાર છોડીને ભાગવું પડશે. જી હા મિત્રો, આ કોઈ મજાકની વાત નથી. હવે તમારું જીવન આ પ્રકારે બદલાવાનું છે કે તમારા આસપાસના બધા લોકોમાં હડકંપ મચી જશે. જી હા મિત્રો, બધા લોકો જોતા જ રહી જશે. બધા લોકો તાળીઓ પાડતા જ રહી જશે. બધા લોકો તમારી કિસ્મતના વખાણ કરવાના છે. 22 મે 2026ના આ સમયમાં આવનારા આગામી 48 કલાકની અંદર, જી હા મિત્રો, તમારું જીવન પૂરી રીતે બદલાવાનું છે. તમારા બધાના જીવનકાળમાં આવનારા આગામી 48 કલાકની અંદર ધનની દેવી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી, ભગવાન શનિદેવના આશીર્વાદથી અને ગણેશજીની કૃપાથી એવો મોટો ચમત્કાર થવાનો છે જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. પરંતુ મિત્રો, આ ઘટના 22 મે 2026ના આ સમયમાં આગામી 48 કલાકની અંદર ગમે તે ભોગે થઈને જ રહેશે. બસ મિત્રો, જેમ કે અમે તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે 3 ભૂલો તમારે ભૂલથી પણ નથી કરવાની. જી હા મિત્રો, તો આખરી તે 3 ભૂલો કઈ છે અમે તમને વિગતવાર જણાવવાના છીએ અને સમજાવવાના પણ છીએ. એટલા માટે મિત્રો, વિડીયોને તમે શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી જોજો. વિડીયોને થોડોક પણ નજરઅંદાજ ન કરતા, કારણ કે મિત્રો, અહીંથી વિડીયોનો એક એક પોઈન્ટ તમારા બધાના જીવનને એક નવો મોડ આપનારો સાબિત થશે. જી હા મિત્રો, અમે તમારા બધાની જાણકારી માટે જણાવી દઈએ કે મિત્રો, તમારી કુંડળીમાં જે બુધ, શુક્ર અને શનિનો યોગ બન્યા છે, મિત્રો, આ બધાના જીવનકાળમાં નથી બનતો. જેમનું કિસ્મત તેજ હોય છે, જેમનું ભાગ્ય ચમકવાનું હોય છે, જેઓ મોટા કિસ્મતવાળા હોય છે, એવા જ લોકોના જીવનકાળમાં મિત્રો આ પ્રકારના ત્રિગ્રહી યોગનું નિર્માણ થાય છે. જી હા મિત્રો, જ્યારે પણ ત્રિગ્રહી યોગનું નિર્માણ થાય છે ત્યારે ધન યોગની સાથે સાથે રાજયોગ બને છે અને સુખ સમૃદ્ધિ યોગનું પણ નિર્માણ થાય છે. અને મિત્રો, આ યોગ 22 મે 2026ના આ સમયમાં આવનારા આગામી 48 કલાકની અંદર તમારી પણ કુંડળીમાં નિર્માણ થવાનો છે. પરંતુ મિત્રો, તેના માટે તમારે 3 ભૂલો ભૂલથી પણ નથી કરવાની. તો મિત્રો, તે ભૂલ કઈ છે જાણીશું વિગતવાર. મિત્રો, તે પહેલા અમે તમને બધાને એક મહત્વપૂર્ણ વાત કરવા માંગીએ છીએ. મિત્રો, આ પ્રકારની જાણકારીઓ લઈને આવવામાં અમને 8 થી 10 કલાકનો સમય લાગે છે. ગ્રહ ગોચરનું અને કુંડળીનું સારી રીતે વિશ્લેષણ કર્યા પછી અમે આ પ્રકારની જાણકારીઓ લઈને આવીએ છીએ. અને મિત્રો, આ બધાના બદલામાં અમે તમારી પાસે કંઈ જ નથી ઈચ્છતા. બસ અમે એટલું ઈચ્છીએ છીએ કે તમે તમારા જીવનકાળમાં સફળ થઈ જાઓ, આવનારા સારા સમયનો લાભ ઉઠાવી શકો. અને જે સાવધાની તમારે રાખવી જોઈએ, જેનાથી તમને કોઈ નુકસાન ન થાય, તે બધી સાવધાનીઓને તમે સારી રીતે રાખી શકો. અને મિત્રો, આ બધાના બદલામાં અમે તમારી પાસે કંઈ જ નથી ઈચ્છતા. બસ તમે અમારી આ મહેનતને, આ વિડીયોને એક લાઇક કરી દેજો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પોતાની મરજીથી એકવાર થેન્ક યુ ગુરુજી લખી દેજો. આનાથી અમારું હૃદય પૂરી રીતે ગદગદ થઈ જશે. જી હા મિત્રો, ચાલો મિત્રો, હવે વિડીયોના મુખ્ય વિષય ઉપર આવીએ. મિત્રો, આવનારો આગામી 48 કલાકનો સમય જીવન બદલી નાખનારો સમય છે. મિત્રો, જે પણ આ વિડીયોને મજાક સમજશે, જે પણ આ વિડીયોને નજરઅંદાજ કરી દેશે, મિત્રો, તે જીવનભર પસ્તાવાનો છે. કારણ કે આવો મોકો વારંવાર નહીં મળે જ્યાં આ પ્રકારના ગ્રહ ગોચર અને હનુમાનજી તથા શનિદેવની પણ છત્રછાયા તમારા બધાના જીવનકાળમાં પડવાની છે. મિત્રો, માતા લક્ષ્મીજી અને રિદ્ધિ સિદ્ધિના દેવતા ભગવાન શ્રી ગણેશજી તમારા બધાના જીવનકાળમાં હવે એ બધી ઈચ્છાઓ પૂરી કરવાના છે જેના માટે તમે પાછલા કેટલાય સમયથી તડપી રહ્યા હતા. જી હા મિત્રો, અને મિત્રો, તમારા બધાની જાણકારી માટે જણાવી દઈએ કે તમે વિડીયોને ધ્યાનથી જોજો, અંત સુધી જોજો, કારણ કે અંતમાં અમે તમને એવા ઉપાય જણાવવાના છીએ જે આ ગ્રહ ગોચરમાં તમારા બધાના જીવનને દિન દુગની રાત ચોગની પ્રગતિમાં બદલી દેશે. અને જે પણ આને નજરઅંદાજ કરી દેશે તે જીવનભર પછતાશે. કારણ કે મિત્રો, આવો મોકો વારંવાર નથી આવતો. અમે આ વાત ફરીથી એટલા માટે બોલી રહ્યા છીએ કારણ કે મિત્રો, 22 મે 2026ના આ સમયમાં આજનો આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે.
તો મિત્રો, ચાલો હવે જાણીએ વિગતવાર કે તમને આવનારા આગામી 48 કલાકની અંદર કઈ કઈ ખુશખબરી મળવાની છે, કયા કયા મોટા ચમત્કાર તમારા બધાના જીવનકાળમાં થવાના છે, કઈ કઈ ઈચ્છાઓ તમારી પૂરી થવાની છે. જે ગ્રહ ગોચરનું નિર્માણ થયું છે, જે સુખ સમૃદ્ધિ યોગનું નિર્માણ થયું છે, જે રાજયોગ અને ધન યોગનું નિર્માણ થયું છે, તે તમને કયા કયા સારા ફળ આપવાના છે, મિત્રો બધા વિશે વિગતવાર જાણીશું. પરંતુ મિત્રો, શરૂઆતમાં તમારે સૌથી પહેલા સાવધાન થવું પડશે, સચેત થવું પડશે એ ભૂલોને લઈને જે ભૂલો આવનારા આગામી 48 કલાકની અંદર તમારા ગ્રહ ગોચરને કમજોર કરી દેશે, જે તમારા દુશ્મનને તમારી તરફ ઉત્તેજિત કરી દેશે, જે તમારા દુશ્મનોને બળશાળી કરી દેશે. એટલા માટે મિત્રો, ધ્યાનથી સાંભળજો કે પહેલી ભૂલ શું છે. પહેલી ભૂલ મિત્રો, તમારે શુક્ર, શનિ અને બુધથી જોડાયેલું કોઈ પણ એવું કાર્ય નથી કરવાનું જેનાથી તમારા ગ્રહ ગોચર કમજોર થાય. જી હા મિત્રો, તો ધ્યાનથી સાંભળજો મિત્રો કે તમારી કઈ ભૂલ નથી કરવાની અને કયું કાર્ય તમારે કરવાનું છે. જી હા મિત્રો, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલી જે ભૂલ છે, ચાલો મિત્રો જાણીએ વિગતવાર. 22 મે 2026ના આ સમયમાં આવનારા આગામી 48 કલાકની અંદર તમારે કઈ ભૂલ નથી કરવાની અને કયું કાર્ય કરવાનું છે. તમારા બધાની કુંડળીમાં બુધ, શુક્ર અને શનિની સ્થિતિ મજબૂત હોવાના કારણે જે ત્રિગ્રહી યોગ બન્યો છે, તે તમારા બધાના જીવનમાં કઈ રીતે સુખ, સમૃદ્ધિ અને નવા દ્વાર ખોલવાનો છે. આ સમય તમારા માટે ખૂબ નિર્ણાયક છે. એટલા માટે મિત્રો, નાની નાની વાતો પર તમારે ધ્યાન આપવું ખૂબ જ આવશ્યક છે. સૌથી પહેલા મિત્રો, તમને જણાવી દઈએ એ ભૂલો વિશે જે તમારે બિલકુલ પણ આ સમયમાં નથી કરવાની. આવનારા આગામી 48 કલાકની અંદર કોઈ પણ પ્રકારની તમારે ઉતાવળ નથી કરવાની. ઉતાવળમાં તમે જે પણ નિર્ણય આ સમયમાં લેવાના છો, તે તમારા માટે નુકસાનકારક સાબિત થશે. જી હા મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે પાછલા સમયમાં પણ તમારા બધાના જીવનકાળમાં આ પ્રકારની સ્થિતિ બની હતી. ગ્રહ ગોચરની સ્થિતિ સક્રિય હતી અને ગ્રહ ગોચર તમારા જ પક્ષમાં હતું. પરંતુ મિત્રો, તમારી એક ઉતાવળે તમારા કેટલાય પ્રકારના કાર્યોને તમારી વિપરીત લાવી દીધા હતા. એટલા માટે મિત્રો, આ સમયે તમારે ભૂલથી પણ ઉતાવળ નથી કરવાની. ઉતાવળ હંમેશા રાહુ કરાવે છે. જે તમારી અંદર બેઠેલો કાળ છે, તે તમને લાલચ આપે છે. રાહુનું કામ છે માણસને લાલચ આપવી, મોહ માયામાં ભટકાવવો. અને મિત્રો, જે માણસ લાલચમાં આવીને કાર્ય કરી દે છે, તે જ કાર્યોમાં અસફળતાઓને પ્રાપ્ત કરે છે, મુશ્કેલીઓ વેઠવી પડે છે એવા માણસને. એટલા માટે મિત્રો, આ સમયે તમારે કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી કરવાની. પછી તે પૈસા લગાવવાનો નિર્ણય હોય, કોઈ સંબંધમાં પ્રતિક્રિયા આપવાની હોય કે પછી કોઈ પણ કાર્યથી જોડાયેલું કોઈ કદમ ઉઠાવવાનું હોય. જી હા મિત્રો, જેમ કે તમે નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો, તો મિત્રો, આવી વસ્તુઓમાં તમારે શું કરવાનું છે? વિચારી સમજીને કાર્ય કરવાનું છે. વિચારી સમજીને આગળ વધવાનું છે. તમારે તમારું કદમ હંમેશા ફૂંકીને જ આ સમયમાં આગળ વધારવાનું છે. કારણ કે આ સમયે ગ્રહ ગોચરની સ્થિતિ ખૂબ મજબૂત છે અને જ્યારે પણ તમે કોઈ કાર્ય કરશો, તો વિચારી સમજીને કરવું તમારા માટે ખૂબ જ આવશ્યક છે. તમારે ખાસ કરીને ગુસ્સે અને અહંકારથી બચવાનું છે. જી હા મિત્રો, કારણ કે શનિની ઊર્જા જ્યાં તમને સ્થિરતા આપે છે, ત્યાં જ થોડીક બેદરકારી તમને માનસિક તણાવમાં પણ નાખી શકે છે. કોઈની વાતોમાં આવીને નિર્ણય લેવો પણ આ સમયે હાનિ પહોંચાડી શકે છે. એટલા માટે પોતાની સમજ પર ભરોસો રાખવો ખૂબ જ આવશ્યક છે. હવે વાત કરીએ એ કાર્યોની જે તમારે આ સમયે અવશ્ય કરવા જોઈએ. કારણ કે મિત્રો, જ્યારે પણ ગ્રહ ગોચર શુભ હોય છે, એવા સમયમાં જે પણ માણસ આ કાર્યોને કરી લે છે, તો એમનું જીવન પૂરી રીતે બદલાઈ જાય છે. એમ કહીએ તો દિન દુગની રાત ચોગની પ્રગતિ જ થાય છે. તમને 10 રૂપિયા મળવાના હતા અને જ્યાં તમે આ કાર્ય કરી દેશો, તો તમને તે સમયે 40 રૂપિયાની પ્રાપ્તિ થશે. એટલે કે મિત્રો, 4 ગણો લાભ તમને પ્રાપ્ત થશે. તો કયું કાર્ય છે જે તમારે આ સમયે કરવાનું છે? આ સમય તમારા માટે શીખવાનો અને પોતાના કૌશલ્યને વધારવાનો છે. બુધની મજબૂત સ્થિતિ તમને બુદ્ધિમત્તા અને સંચારમાં સફળતા આપી રહી છે. એટલા માટે મિત્રો, તમે કોઈ નવું જ્ઞાન લેવા માંગો છો, કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો કે પછી પોતાના કરિયરમાં બદલાવ લાવવા માંગો છો, તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. શુક્રની કૃપાથી તમારા સંબંધોમાં મધુરતા વધવાની છે. એટલા માટે મિત્રો, પરિવારમાં અને પરિજનોની સાથે સમય વિતાવવો તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે. પરિવારથી જોડાયેલી તમને મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે.
સંતાનથી જોડાયેલો તમને કોઈ લાભ જોવા મળશે. તમારી સંતાનની પ્રગતિ તમારી આંખોમાં ખુશીના આંસુ લાવી શકે છે. જી હા મિત્રો, સંતાન તમારા વખાણ કરશે. સંતાનનું જે અસલી સુખ છે તે તમને પ્રાપ્ત થશે. સંતાન તરફથી તમને મોટી ખુશખબરી પણ મળવાના યોગ બની રહ્યા છે. શનિ તમને મહેનતનું ફળ આપવા માટે તૈયાર કરી રહ્યો છે. બસ તમારે પોતાના કાર્યોને નિરંતર કરતા રહેવાનું છે. જો કોઈ પણ કાર્ય તમે ઈમાનદારીથી કરો છો અને તેના પર ટકી રહો છો તો મિત્રો યાદ રાખજો, તમને સફળતા નિશ્ચિત જ પ્રાપ્ત થાય છે. કારણ કે જે લોકો સારા કર્મની સાથે કાર્યો પર ટકી રહે છે, કર્મોનો ક્યારેય સાથ નથી છોડતા, એવા લોકોની સાથે ભગવાન શનિદેવ રહે છે. જી હા મિત્રો, એટલા માટે મિત્રો 22 મે 2026ના આ સમયમાં તમારા બધાની કુંડળીમાં ત્રિગ્રહી યોગનું પણ નિર્માણ થયું છે. તમારા સારા કર્મોના જ કારણે મિત્રો આ પ્રકારના યોગનું નિર્માણ તમારા બધાના જીવનકાળમાં થયું છે. ત્રિગ્રહી યોગનો પ્રભાવ તમારા બધાના જીવનકાળમાં આવનારા આગામી 48 કલાકની અંદર તમારા જીવનકાળમાં મોટા બદલાવ લઈને આવવાનો છે. જી હા મિત્રો, આ બદલાવ તમારા બધાના જીવનમાં ઘણી બધી ખુશીઓને લઈને આવવાનો છે. સૌથી પહેલા તો મિત્રો આર્થિક સ્થિતિમાં સુધારના સંકેત મળી રહ્યા છે. ક્યાંય અટકેલા પૈસા છે તે પાછા મળી શકે છે અથવા તો કોઈ નવો આવકનો સ્ત્રોત ખુલી શકે છે. નોકરી કરવાવાળા માટે પ્રમોશન અથવા તો નવી જવાબદારી મળવાની સંભાવના દેખાઈ રહી છે. જ્યારે મિત્રો વ્યાપાર કરવાવાળા માટે નવા ગ્રાહકો અથવા તો સારા મુનાફાના સંકેત પણ મળી રહ્યા છે. તમારા આધ્યાત્મિક જે વિશ્વાસ છે, જે અધ્યાત્મ પ્રત્યે તમારો વિશ્વાસ છે, તેમાં આ સમયે વૃદ્ધિ થશે. ઈશ્વર પ્રત્યે જે તમારો ભરોસો છે તે ગાંઠ વધુ મજબૂત થવાની છે. જી હા મિત્રો, અને આ સમયે જે લોકો તમારી વાતોને નહોતા સમજતા તે તમારી વાતોને મહત્વ આપવાના છે. સમાજમાં તમારું માન સન્માન વધુ વધવાનું છે. તમારી ઓળખ મજબૂત થશે. જી હા મિત્રો, આ સમયે આ ગ્રહ ગોચરના કારણે જે સુખ સમૃદ્ધિ યોગના કારણે છે તેના કારણે તમારા જીવનકાળમાં ઘણી મોટી ખુશખબરી પણ પ્રાપ્ત થવાની છે. જી હા મિત્રો, કેટલાય લોકોને પોતાના કરિયરથી જોડાયેલા સારા સમાચાર મળી શકે છે. કોઈ જૂનું સપનું જે લાંબા સમયથી તમે જોઈ રહ્યા હતા તે સપનું તમારી નજીક આવી શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં તમને સારા પરિણામ મળવાના સંકેત છે. જો તમે કોઈ પરીક્ષાની તૈયારી કરી છે તો સફળતા મળવાની સંભાવના પ્રબળ છે. સંબંધોમાં પણ સુધાર થશે. જૂના મતભેદ ખત્મ થઈ શકે છે અને મિત્રો નવી ખુશીઓ તમારા બધાના જીવનકાળમાં દસ્તક દેવાની છે. વિવાહના પણ યોગ બની રહ્યા છે. જે લોકો વિવાહ માટે સારા પ્રસ્તાવની શોધ કરી રહ્યા હતા તેમને આ સમયે સારા પ્રસ્તાવ મળી શકે છે. મિત્રો આ સમય તમારી ઈચ્છાઓની પૂર્તિ થવાનો સમય છે અને આ સમય તમને સારા સંકેત આપનારો છે. જી હા મિત્રો, જે વસ્તુઓ તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તેમનું સમાધાન હવે ધીરે ધીરે મળવા લાગશે. તમે જે પણ લક્ષ્ય નિર્ધારિત કરશો તેમાં સફળતા મેળવવાની તકો તમને મળવાની છે. બસ મિત્રો, તમારે સકારાત્મક વિચાર બનાવી રાખવાનો છે અને પોતાના પ્રયાસોમાં કમી નથી આવવા દેવાની. જી હા મિત્રો, જી જાનથી તમારે મહેનત કરવાની છે. આ સમય તમારા માટે તમારા ભાગ્ય અને તમારા કર્મો બંનેને સાથે તમારી તરફ લઈને આવી રહ્યો છે. જી હા મિત્રો, પરંતુ મિત્રો તમારે શું કરવાનું છે? આ સમયે તમારી કુંડળીમાં બુધ, શુક્ર અને શનિની સ્થિતિ મજબૂત છે. તો મિત્રો એવામાં તમને આ બધી ખુશખબરીઓ મળવાની છે. આ બધી ઈચ્છાઓ તમારી પૂરી થવાની છે. તેના માટે મિત્રો તમારે અમુક ઉપાય પણ કરવા પડશે. કારણ કે મિત્રો ઘણીવાર એવું થાય છે ને કે કાર્ય બનતા બનતા બગડી જાય છે, સફળતાઓ મળતા મળતા અટકી જાય છે. એવું એટલા માટે થાય છે કે ઘણીવાર આપણી જ ભૂલના કારણે જે રાહુ હોય છે, રાહુ ગ્રહ હોય છે, તે મિત્રો દુશ્મન ગ્રહ એક પ્રકારે તમે કહી શકો, તે તમારા દુશ્મનોને ઉત્તેજિત કરે છે. અને મિત્રો જ્યારે તમે અજાણતામાં થયેલી ભૂલો માટે અમુક ઉપાયોને કરો છો તો મિત્રો ગ્રહ ગોચર તમારા મજબૂત થાય છે અને જે ઉપાય હોય છે તેમના પ્રભાવથી દુશ્મન શાંત થાય છે, શત્રુગ્રહ શાંત થાય છે અને મિત્રો ખાસ કરીને રાહુની દૃષ્ટિ તમારા જીવનકાળમાં ખૂબ ઓછી પડે છે. એમ કહીએ તો મિત્રો લાભની તકો વધુ મળે છે અને થોડુંક જ નુકસાન થાય છે. એટલા માટે મિત્રો આ સમયે તમારે આ ઉપાયોને જરૂર કરવાના છે. જી હા મિત્રો, ધ્યાનથી સાંભળજો. હવે ઉપાયની આપણે વાત કરીએ. મિત્રો એ ઉપાયની વાત કરીશું જે આ સમયે 22 મે 2026ના આ દિવસોમાં આવનારા આગામી 48 કલાકની અંદર તમારા બધાના જીવનકાળમાં દિન દુગની રાત ચોગની પ્રગતિ આપનારો છે. જી હા મિત્રો, તમારા બધાની જાણકારી માટે જણાવી દઈએ કે તમારે બુધવારના દિવસે સવારે સ્નાન કરીને લીલા રંગના વસ્ત્રો ધારણ કરવાના છે અને ભગવાન શ્રી ગણેશજીને દૂર્વા અર્પિત કરવી જોઈએ. આની સાથે જ ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સફેદ મીઠાઈનો ભોગ લગાવવાનો છે. જી હા મિત્રો, અને ઘરમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવાનું છે. શનિવારના દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો શનિદેવનું ધ્યાન કરવાનું છે. ઓમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. મિત્રો આ પૂરા ઉપાયને શ્રદ્ધાથી અને વિશ્વાસની સાથે કરજો. જો આવનારા આગામી 48 કલાકના સમયમાં આ વાર નથી પડતો કે દિવસ નથી પડતો તો પણ તમે આ ઉપાય કરજો મિત્રો. આ તમારા માટે એટલો જ કારગર સાબિત થશે.
કારણ કે મિત્રો જાણકારી માટે તમને બધાને જણાવી દઈએ કે આવનારા આગામી 48 કલાકનો જે સમય છે તે ગ્રહ ગોચરને સકારાત્મક દિશા તરફ લઈને આવી રહ્યો છે અને એવા સમયમાં જ્યારે તમે આ ઉપાય કરશો તો આ પૂરી રીતે તમારી તરફ આકર્ષિત થઈ જશે અને ધનની દેવી માતા લક્ષ્મીજી, ભગવાન શનિદેવ મહારાજ અને રિદ્ધિ સિદ્ધિના દેવતા ભગવાન શ્રી ગણેશજી તમારા બધાના ઘરમાં વિરાજમાન થશે. જી હા મિત્રો, તો મિત્રો આશા છે કે તમે અમારી બધી જાણકારીઓને અને અમારી ભાવનાઓને સમજી ગયા હશો. બસ મિત્રો, તમારે એક વસ્તુનું વધુ ધ્યાન રાખવાનું છે કે આ ઉપાયને શ્રદ્ધાની સાથે, વિશ્વાસની સાથે કરવાનો છે. કોઈ પણ પ્રકારની ઉતાવળ કે પછી સંદેહ નથી રાખવાનો. જ્યારે તમે આ ઉપાયને પૂરી વિધિની સાથે કરશો તો મિત્રો તમે આ વસ્તુનું ધ્યાન રાખજો કે તમને હંમેશા સકારાત્મક પરિણામ મળશે. ભલે લોકો તમને ગમે તે કહે, તમારું જીવન 22 મે 2026ના આ સમયમાં આગામી 48 કલાકની અંદર મિત્રો બદલાવાનો છે. બસ તમારે ઉપરવાળા પર પૂરી રીતે ભરોસો રાખવાનો છે. જો તમને ઉપરવાળા પર ભરોસો હોય તો કોમેન્ટમાં આ એક વસ્તુ જરૂર લખજો કે હા, ઈશ્વર પર અમને પૂરો ભરોસો છે, અમારું કાર્ય જરૂર સફળ થશે. તમારો એક સકારાત્મક વિચાર તમારું જીવન બદલી શકે છે મિત્રો. એટલા માટે કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. આપણે જે અદ્ભુત સંયોગોની વાત કરી તેનાથી પણ વધારે ચોંકાવનારી અને મહત્વપૂર્ણ વાતો આજે આપણે આ ભાગ 2માં કરવાના છીએ. 22 મે 2026ના રોજ જે ત્રિગ્રહી મહાયોગ બની રહ્યો છે તેની મીન રાશિના લોકો પર કેવી ગાઢ અસર થવાની છે અને કઈ કઈ અજાણી ભૂલો તમારો ભાગ્યોદય રોકી શકે છે તે બધું જ આજે આપણે સાવ સરેરાશ અને સરળ શબ્દોમાં સમજીશું. જો મારી આ ભવિષ્યવાણી ખોટી સાબિત થાય તો આજ પછી ક્યારેય ભવિષ્યવાણી નહીં કરું. આ વિડીયોને પણ શરૂઆતથી અંત સુધી પૂરો જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાન પહોંચાડે છે. મિત્રો, 22 મે 2026ના આ સમયગાળામાં આવનારા 48 કલાક તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. પાછલા ઘણા સમયથી તમે જે આર્થિક તંગી, માનસિક તણાવ અને પારિવારિક કલેશ સહન કર્યો છે તે બધાનો હવે કાયમી અંત આવવાનો છે. તમારી રાશિ પર આ સમયે 3 મોટા દેવી દેવતા એટલે કે ધનની દેવી માતા લક્ષ્મી, બુદ્ધિના દાતા ભગવાન ગણેશ અને ન્યાયના દેવતા શનિદેવ એક સાથે પ્રસન્ન થયા છે. જ્યારે આવા શક્તિશાળી ગ્રહોનો મેળાવડો થાય ત્યારે માણસ ધારે તે મેળવી શકે, પણ મિત્રો આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આ સમય દરમિયાન વિડીયોમાં જણાવેલી ખાસ સાવધાનીઓ રાખશો. સૌથી પહેલાં તો મિત્રો, આ 22 મે 2026ના પવિત્ર સમયે તમારે તમારા મનમાંથી નકારાત્મક વિચારોને સાવ બહાર કાઢી નાખવાના છે. ઘણા લોકો એવું વિચારે છે કે મારી સાથે જ કેમ આવું થાય છે, પણ યાદ રાખો, ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે. શનિદેવ તમારા કર્મોની કસોટી લઈ રહ્યા હતા અને હવે તે કસોટી પૂરી થઈ ચૂકી છે. આ 48 કલાકમાં તમારી અંદર એક અદ્ભુત આત્મવિશ્વાસ જોવા મળશે. જો તમારું કોઈ સરકારી કામ અટકેલું હતું, કોઈ લોન પાસ નથી થતી અથવા પ્રોપર્ટીને લગતો કોઈ વિવાદ ચાલતો હતો, તો તેમાં તમને અચાનક મોટી સફળતા મળી શકે છે. વેપાર કરતા મિત્રો માટે આ સમય નવા ગ્રાહકો મેળવવાનો અને અટકેલા નાણાં પાછા મેળવવાનો સાબિત થશે. પરંતુ મિત્રો, આ સારા સમયની વચ્ચે રાહુ ગ્રહ તમને ભટકાવવાનો પૂરો પ્રયાસ કરશે. રાહુનું કામ માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરવાનું છે. તે તમને અચાનક મોટી લાલચ આપશે, કોઈ ખોટી જગ્યાએ પૈસા રોકવા માટે મજબૂર કરશે અથવા શેર બજાર કે લોટરી જેવી વસ્તુઓમાં અચાનક મોટું નુકસાન કરાવી શકે છે. એટલા માટે 22 મે 2026ના આ દિવસોમાં તમારે કોઈ પણ નવું રોકાણ કરતા પહેલા ઘરના વડીલોની સલાહ ચોક્કસ લેવી. ઉતાવળમાં લીધેલો એક પણ નિર્ણય તમારી આખી બાજી બગાડી શકે છે. તમારે આ સમયે તમારી વાણી પર પણ કાબૂ રાખવો પડશે. ગુસ્સામાં આવીને કોઈને કડવા વેણ ન કહેવા, નહીંતર બનેલા કામ અચાનક બગડી જશે. મિત્રો, આ ભાગ 2માં ખાસ વાત એ પણ સમજવાની છે કે શુક્ર ગ્રહની મજબૂત સ્થિતિને કારણે તમારા લગ્ન જીવન અને પ્રેમ સંબંધોમાં જે તિરાડ પડી હતી તે હવે પૂરાઈ જશે. જો ઘરમાં સંતાનને લઈને કોઈ ચિંતા હતી, જેમ કે તેમનું ભણતર કે કરિયર, તો 22 મે 2026ના આ મહાયોગના પ્રભાવથી સંતાન તરફથી કોઈ બહુ મોટી ખુશખબરી મળશે, જેને સાંભળીને તમારી આંખોમાં ખુશીના આંસુ આવી જશે. સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે અને જે લોકો ગઈકાલ સુધી તમારી નિંદા કરતા હતા તે જ લોકો આજે તમારી સામે આવીને સલામ કરશે. તમારા દુશ્મનો જે તમારી પીઠ પાછળ કાવતરા ઘડતા હતા તે હવે આપોઆપ શાંત થઈ જશે અને તેમને પોતાનો પરાજય સ્વીકારવો જ પડશે. આ અદ્ભુત યોગનો પૂરો લાભ લેવા માટે મિત્રો, તમારે અમુક સાદા અને સરેરાશ ઉપાયો કરવા બહુ જ જરૂરી છે. બુધવારના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લીલા રંગના કપડાં પહેરીને ગણેશજીને દૂર્વા ચઢાવવી અને લીલા મગનું દાન કરવું. શુક્રવારના દિવસે ઘરમાં ક્યાંય પણ ગંદકી ન રાખવી, ખાસ કરીને ઈશાન ખૂણો સાફ રાખવો અને માતા લક્ષ્મીને ખીર અથવા સફેદ મીઠાઈનો ભોગ લગાવવો. શનિવારની સાંજે પીપળાના વૃક્ષ પાસે જઈને સરસવના તેલનો દીવો ચોક્કસ પ્રગટાવવો અને
શનિ ચાલીસાના પાઠ કરવા. આ ઉપાયો કરવાથી રાહુ અને કેતુ જેવા પાપ ગ્રહો શાંત રહેશે અને ત્રિગ્રહી યોગનું 4 ગણું ફળ તમને સીધું પ્રાપ્ત થશે. મિત્રો, 22 મે 2026નો આ સમય તમારી કિસ્મત બદલવા માટે જ આવ્યો છે. આ વિડીયોને જરાય મજાકમાં ન લેતા અને પૂરી શ્રદ્ધા સાથે તમારા કર્મો કરતા રહેજો. જો તમને ભગવાન પર પૂરો ભરોસો હોય તો કમેન્ટ બોક્સમાં મને ઈશ્વર પર પૂરો ભરોસો છે એવું 3 વાર જરૂર લખજો. ભાગ 2માં આપણે જે મહાસંયોગો અને સાવધાનીઓની ચર્ચા કરી તેનાથી પણ એક કદમ આગળ વધીને આજે આપણે આ ભાગ 3માં અમુક એવી રહસ્યમય વાતો જાણીશું જે 22 મે 2026ના સમયગાળામાં તમારા જીવનની કાયાપલટ કરવા માટે સૌથી વધુ મહત્વની સાબિત થવાની છે. જો આ 48 કલાકની અંદર મારી ભવિષ્યવાણી ખોટી પડી તો આજથી જ ભવિષ્યવાણી કરવાનું હંમેશા માટે બંધ કરી દઈશ. આ વિડીયો પણ તમારા જીવનની તમામ મુશ્કેલીઓની જડમૂળથી ઉખાડી ફેંકવા માટે જ બનાવવામાં આવ્યો છે. મિત્રો, 22 મે 2026ના મહાપરિવર્તનના સમયમાં મીન રાશિના જાતકોએ હવે પોતાની દિનચર્યામાં અને વિચારોમાં બહુ મોટો બદલાવ લાવવો પડશે. અત્યાર સુધી તમે જે પણ મહેનત કરી છે તેનું પરિણામ તમને કેમ નહોતું મળતું તેની પાછળનું અસલી કારણ તમારી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા અને રાહુની ખરાબ દ્રષ્ટિ હતી. પણ હવે બુધ, શુક્ર અને શનિનો આ ત્રિગ્રહી યોગ 22 મે 2026ના દિવસે એવો ચમત્કાર કરશે કે તમારી આસપાસની બધી જ નકારાત્મકતા આપોઆપ નાશ પામશે. તમારા ઘરમાં જે લાંબા સમયથી અશાંતિનો માહોલ હતો, નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા, તે બધું જ હવે શાંત થઈ જશે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થશે. ખાસ કરીને આર્થિક બાબતોમાં 22 મે 2026નો આ સમય તમારા માટે ભાગ્યના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. જો તમે ક્યાંક નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા નવું બિઝનેસ શરૂ કરવા માંગો છો તો બુધની મજબૂત સ્થિતિ તમને સાચી દિશા બતાવશે. વ્યાપારમાં તમને એવા મોટા ઓર્ડર અથવા સોદા મળી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. નોકરી કરતા લોકો માટે 48 કલાક સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓનો પૂરો સાથ સહકાર અપાવશે, જેના કારણે તમારી પ્રગતિના રસ્તા સાફ થઈ જશે. પરંતુ મિત્રો, આ ભાગ 3માં સૌથી મોટી ચેતવણી એ છે કે તમારે તમારા કોઈપણ ગુપ્ત પ્લાન કે કમાણીની વાત બીજા કોઈની સામે ક્યારેય જાહેર નથી કરવાની. આ સમય તમારા પોતાના જ ગણાતા અમુક લોકો તમારી ઈર્ષા કરી શકે છે અને તમારા બનતા કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. શનિદેવ ન્યાયના દેવતા છે, એટલે આ સમય દરમિયાન કોઈપણ વ્યક્તિ સાથે છેતરપિંડી કે ખોટું કામ ભૂલથી પણ ન કરવું, નહીંતર શનિદેવનો પ્રકોપ તમારા સારા ભાગ્યને પણ કમજોર કરી શકે છે. તમે જેટલા ઈમાનદાર રહેશો એટલો જ આ ત્રિગ્રહી યોગ તમને 4 ગણું વધારે ફળ આપશે. આ પવિત્ર અને શક્તિશાળી સમયગાળામાં શુક્રની કૃપાથી તમારા અટકેલા તમામ ભૌતિક સુખો તમને પાછા મળશે. જો તમે નવું વાહન, મકાન કે દાગીના ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તો 22 મે 2026ના આ યોગના પ્રભાવથી તમારું એ સપનું બહુ જલ્દી પૂરું થવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ જે લાંબી બીમારીઓ તમને હેરાન કરતી હતી તેમાં અચાનક મોટો સુધારો જોવા મળશે અને તમે માનસિક રીતે સાવ હળવાશ અનુભવશો. સંતાનો તરફથી માન સન્માન વધશે અને સમાજમાં તમારી એક અલગ જ ઓળખ ઊભી થશે. આ અદ્ભુત ગ્રહ ગોચરનો પૂરો લાભ ઉઠાવવા માટે તમારે આ સરેરાશ અને સાદા ઉપાયો અચૂક કરવા જોઈએ. બુધવારના દિવસે ગણેશજીના મંદિરે જઈને ગોળ અને ચણાનો ભોગ ધરાવવો. શુક્રવારના દિવસે કોઈ ગરીબ સ્ત્રીને સફેદ વસ્તુ જેમ કે ચોખા કે દૂધનું દાન કરવું અને શનિવારના દિવસે કાળા કૂતરાને તેલવાળી રોટલી ખવડાવવી. આ નાના નાના ઉપાયો કરવાથી રાહુની ક્રૂર દ્રષ્ટિ સાવ શાંત થઈ જશે અને લક્ષ્મીજી, ગણેશજી તથા શનિદેવની ત્રિગુણ શક્તિ તમારા ઘરને ધન ધાન્યથી ભરી દેશે. 22 મે 2026ના આ સમયમાં ઈશ્વર પર પૂરો ભરોસો રાખીને આગળ વધજો. તમને સફળતા ચોક્કસ મળશે. જો ભગવાન પર અડગ વિશ્વાસ હોય તો કમેન્ટમાં મને ઈશ્વર પર પૂરો ભરોસો છે ચોક્કસ લખજો અને આ વિડીયોને એક પ્યારો લાઇક જરૂર કરજો. મિત્રો, 22 મે 2026ના રોજ જે ત્રિગ્રહી મહાયોગ બની રહ્યો છે તેની મીન રાશિના લોકો પર કેવી ગાઢ અસર થવાની છે અને કઈ અજાણી ભૂલો તમારો ભાગ્યોદય રોકી શકે છે તે બધું જ આજે આપણે સાવ સરેરાશ અને સરળ શબ્દોમાં સમજીશું. જો મારી આ ભવિષ્યવાણી ખોટી સાબિત થાય તો આજ પછી ક્યારેય ભવિષ્યવાણી કરવાનું હંમેશા માટે બંધ કરી દઈશ. આ વિડીયોને પૂરો જોજો કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાન પહોંચાડે છે. મિત્રો, 22 મે 2026ના આ સમયગાળામાં આવનારા 48 કલાક તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. પાછલા ઘણા સમયથી તમે જે આર્થિક તંગી, માનસિક તણાવ અને પારિવારિક કલેશ સહન કર્યો છે તે બધાનો હવે કાયમી અંત આવવાની તૈયારી છે.
તમારી રાશિ પર આ સમયે 3 મોટા દેવી દેવતા એટલે કે ધનના દેવી માતા લક્ષ્મી, બુદ્ધિના દાતા ભગવાન ગણેશ અને ન્યાયના દેવતા શનિદેવ એક સાથે પ્રસન્ન થયા છે. જ્યારે આવા શક્તિશાળી ગ્રહોનો મેળાવડો થાય ત્યારે માણસ ધારે તે મેળવી શકે છે. પણ મિત્રો, આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આ સમય દરમિયાન ખાસ સાવધાનીઓ રાખશો. સૌથી પહેલાં તો મિત્રો, આ 22 મે 2026ના પવિત્ર સમયે તમારે તમારા મનમાંથી નકારાત્મક વિચારોને સાવ બહાર કાઢી નાખવાના છે. ઘણા લોકો એવું વિચારે છે કે મારી સાથે જ કેમ આવું થાય છે, પણ યાદ રાખો, ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે. શનિદેવ તમારા કર્મોની કસોટી લઈ રહ્યા હતા અને હવે તે કસોટી પૂરી થઈ ચૂકી છે. આ 48 કલાકમાં તમારી અંદર એક અદ્ભુત આત્મવિશ્વાસ જોવા મળશે. જો તમારું કોઈ સરકારી કામ અટકેલું હતું, કોઈ લોન પાસ નહોતી થતી અથવા પ્રોપર્ટીને લગતો કોઈ વિવાદ ચાલતો હતો, તો તેમાં તમને અચાનક મોટી સફળતા મળી શકે છે. વેપાર કરતા મિત્રો માટે આ સમય નવા ગ્રાહકો મેળવવાનો અને અટકેલા નાણાં પાછા મેળવવાનો સાબિત થશે. પરંતુ મિત્રો, આ સારા સમયની વચ્ચે રાહુ ગ્રહ તમને ભટકાવવાનો પૂરો પ્રયાસ કરશે. રાહુનું કામ માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરવાનું છે. તે તમને અચાનક મોટી લાલચ આપશે, કોઈ ખોટી જગ્યાએ પૈસા રોકવા માટે મજબૂર કરશે અથવા શેર બજાર કે લોટરી જેવી વસ્તુઓમાં અચાનક મોટું નુકસાન કરાવી શકે છે. એટલા માટે 22 મે 2026ના આ દિવસોમાં તમારે કોઈ પણ નવું રોકાણ કરતા પહેલા ઘરના વડીલોની સલાહ ચોક્કસ લેવી. ઉતાવળમાં લીધેલો એક પણ નિર્ણય તમારી આખી બાજી બગાડી શકે છે. તમારે આ સમયે તમારી વાણી પર પણ કાબૂ રાખવો પડશે. ગુસ્સામાં આવીને કોઈને કડવા વેણ ન કહેવા, નહીતર બનેલા કામ અચાનક બગડી જશે. મિત્રો, ખાસ વાત એ પણ સમજવાની છે કે શુક્ર ગ્રહની મજબૂત સ્થિતિને કારણે તમારા લગ્નજીવન અને પ્રેમ સંબંધોમાં જે તિરાડ પડી હતી તે હવે પૂરાઈ જશે. જો ઘરમાં સંતાનને લઈને કોઈ ચિંતા હતી, જેમ કે તેમનું ભણતર કે કરિયર, તો 22 મે 2026ના આ મહાયોગના પ્રભાવથી સંતાન તરફથી કોઈ બહુ મોટી ખુશખબરી મળશે, જેને સાંભળીને તમારી આંખોમાં ખુશીના આંસુ આવી જશે. સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે અને જે લોકો ગઈકાલ સુધી તમારી નિંદા કરતા હતા તે જ લોકો આજે તમારી સામે આવીને સલામ કરશે. તમારા દુશ્મનો જે તમારી પીઠ પાછળ કાવતરા ઘડતા હતા તે હવે આપોઆપ શાંત થઈ જશે અને તેમને પોતાનો પરાજય સ્વીકારવો જ પડશે. આ અદ્ભુત યોગનો પૂરો લાભ લેવા માટે મિત્રો, તમારે અમુક સાદા અને સરેરાશ ઉપાયો કરવા બહુ જ જરૂરી છે. બુધવારના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લીલા રંગના કપડાં પહેરીને ગણેશજીને દૂર્વા ચઢાવવી અને લીલા મગનું દાન કરવું. શુક્રવારના દિવસે ઘરમાં ક્યાંય પણ ગંદકી ન રાખવી, ખાસ કરીને ઈશાન ખૂણો સાફ રાખવો અને માતા લક્ષ્મીને ખીર અથવા સફેદ મીઠાઈનો ભોગ લગાવવો. શનિવારની સાંજે પીપળાના વૃક્ષ પાસે જઈને સરસવના તેલનો દીવો ચોક્કસ પ્રગટાવવો અને શનિ ચાલીસાના પાઠ કરવા. આ ઉપાયો કરવાથી રાહુ અને કેતુ જેવા પાપ ગ્રહો શાંત રહેશે અને ત્રિગ્રહી યોગનું 4 ગણું ફળ તમને સીધું પ્રાપ્ત થશે. મિત્રો, 22 મે 2026નો આ સમય તમારી કિસ્મત બદલવા માટે જ આવ્યો છે. આ માહોલનો પૂરો લાભ ઉઠાવવા માટે પૂરી શ્રદ્ધા સાથે તમારા કર્મો કરતા રહેજો. મિત્રો, 22 મે 2026ના રોજ જે ત્રિગ્રહી મહાયોગ બની રહ્યો છે તેની મીન રાશિના લોકો પર કેવી ગાઢ અસર થવાની છે અને કઈ કઈ અજાણી ભૂલો તમારો ભાગ્યોદય રોકી શકે છે, તે બધું જ આજે આપણે સાવ સરેરાશ અને સરળ શબ્દોમાં સમજીશું. જો મારી આ ભવિષ્યવાણી ખોટી સાબિત થાય તો આજ પછી ક્યારેય ભવિષ્યવાણી કરવાનું હંમેશા માટે બંધ કરી દઈશ. આ વિડીયોને પૂરો જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાન પહોંચાડે છે. મિત્રો, 22 મે 2026ના આ સમયગાળામાં આવનારા 48 કલાક તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. પાછલા ઘણા સમયથી તમે જે આર્થિક તંગી, માનસિક તણાવ અને પારિવારિક કલેશ સહન કર્યો છે તે બધાનો હવે કાયમી અંત આવવાની તૈયારી છે. તમારી રાશિ પર આ સમયે 3 મોટા દેવી દેવતા એટલે કે ધનના દેવી માતા લક્ષ્મી, બુદ્ધિના દાતા ભગવાન ગણેશ અને ન્યાયના દેવતા શનિદેવ એક સાથે પ્રસન્ન થયા છે. જ્યારે આવા શક્તિશાળી ગ્રહોનો મેળાવડો થાય ત્યારે માણસ ધારે તે મેળવી શકે છે. પણ મિત્રો, આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આ સમય દરમિયાન ખાસ સાવધાનીઓ રાખશો. સૌથી પહેલાં તો મિત્રો, આ 22 મે 2026ના પવિત્ર સમયે તમારે તમારા મનમાંથી નકારાત્મક વિચારોને સાવ બહાર કાઢી નાખવાના છે. ઘણા લોકો એવું વિચારે છે કે મારી સાથે જ કેમ આવું થાય છે, પણ યાદ રાખો, ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે. શનિદેવ તમારા કર્મોની કસોટી લઈ રહ્યા હતા અને
હવે તે કસોટી પૂરી થઈ ચૂકી છે. આ 48 કલાકમાં તમારી અંદર એક અદ્ભુત આત્મવિશ્વાસ જોવા મળશે. જો તમારું કોઈ સરકારી કામ અટકેલું હતું, કોઈ લોન પાસ નહોતી થતી અથવા પ્રોપર્ટીને લગતો કોઈ વિવાદ ચાલતો હતો, તો તેમાં તમને અચાનક મોટી સફળતા મળી શકે છે. વેપાર કરતા મિત્રો માટે આ સમય નવા ગ્રાહકો મેળવવાનો અને અટકેલા નાણાં પાછા મેળવવાનો સાબિત થશે. પરંતુ મિત્રો, આ સારા સમયની વચ્ચે રાહુ ગ્રહ તમને ભટકાવવાનો પૂરો પ્રયાસ કરશે. રાહુનું કામ માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરવાનું છે. તે તમને અચાનક મોટી લાલચ આપશે, કોઈ ખોટી જગ્યાએ પૈસા રોકવા માટે મજબૂર કરશે અથવા શેર બજાર કે લોટરી જેવી વસ્તુઓમાં અચાનક મોટું નુકસાન કરાવી શકે છે. એટલા માટે 22 મે 2026ના આ દિવસોમાં તમારે કોઈ પણ નવું રોકાણ કરતા પહેલા ઘરના વડીલોની સલાહ ચોક્કસ લેવી. ઉતાવળમાં લીધેલો એક પણ નિર્ણય તમારી આખી બાજી બગાડી શકે છે. તમારે આ સમયે તમારી વાણી પર પણ કાબૂ રાખવો પડશે. ગુસ્સામાં આવીને કોઈને કડવા વેણ ન કહેવા, નહીતર બનેલા કામ અચાનક બગડી જશે. મિત્રો, ખાસ વાત એ પણ સમજવાની છે કે શુક્ર ગ્રહની મજબૂત સ્થિતિને કારણે તમારા લગ્નજીવન અને પ્રેમ સંબંધોમાં જે તિરાડ પડી હતી તે હવે પૂરાઈ જશે. જો ઘરમાં સંતાનને લઈને કોઈ ચિંતા હતી, જેમ કે તેમનું ભણતર કે કરિયર, તો 22 મે 2026ના આ મહાયોગના પ્રભાવથી સંતાન તરફથી કોઈ બહુ મોટી ખુશખબરી મળશે, જેને સાંભળીને તમારી આંખોમાં ખુશીના આંસુ આવી જશે. સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે અને જે લોકો ગઈકાલ સુધી તમારી નિંદા કરતા હતા, તે જ લોકો આજે તમારી સામે આવીને સલામ કરશે. તમારા દુશ્મનો જે તમારી પીઠ પાછળ કાવતરા ઘડતા હતા, તે હવે આપોઆપ શાંત થઈ જશે અને તેમને પોતાનો પરાજય સ્વીકારવો જ પડશે. આ અદ્ભુત યોગનો પૂરો લાભ લેવા માટે મિત્રો, તમારે અમુક સાદા અને સરેરાશ ઉપાયો કરવા બહુ જ જરૂરી છે. બુધવારના દિવસે સવારે વહેલા ઉઠી, સ્નાન કરી, લીલા રંગના કપડાં પહેરીને ગણેશજીને દૂર્વા ચઢાવવી અને લીલા મગનું દાન કરવું. શુક્રવારના દિવસે ઘરમાં ક્યાંય પણ ગંદકી ન રાખવી, ખાસ કરીને ઈશાન ખૂણો સાફ રાખવો અને માતા લક્ષ્મીને ખીર અથવા સફેદ મીઠાઈનો ભોગ લગાવવો. શનિવારની સાંજે પીપળાના વૃક્ષ પાસે જઈને સરસવના તેલનો દીવો ચોક્કસ પ્રગટાવવો અને શનિ ચાલીસાના પાઠ કરવા. આ ઉપાયો કરવાથી રાહુ અને કેતુ જેવા પાપ ગ્રહો શાંત રહેશે અને ત્રિગ્રહી યોગનું 4 ગણું ફળ તમને સીધું પ્રાપ્ત થશે. મિત્રો, 22 મે 2026નો આ સમય તમારી કિસ્મત બદલવા માટે જ આવ્યો છે. આ માહોલનો પૂરો લાભ ઉઠાવવા માટે પૂરી શ્રદ્ધા સાથે તમારા કર્મો કરતા રહેજો. ઈશ્વરના આશીર્વાદ હંમેશા તમારી સાથે જ રહેશે અને ભવિષ્યમાં મોટો આર્થિક સુધારો ચોક્કસ જોવા મળશે. બુધ, શુક્ર અને શનિની આ યુતિ 22 મે 2026ના દિવસે મીન રાશિના જાતકો માટે કમાણીના નવા કરાર લઈને આવવાની છે. જો તમે લાંબા સમયથી નવી નોકરીની શોધમાં હતા અથવા તો વિદેશ જવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા, તો આ 48 કલાકની અંદર અણધારી તકો સામે ચાલીને આવશે. કરિયરમાં જે અવરોધો અત્યાર સુધી નડતા હતા, તે બુધની ઉચ્ચ સ્થિતિને કારણે દૂર થશે અને તમારી નિર્ણય શક્તિમાં પણ ઘણો મોટો વધારો થશે. જૂના મિત્રો અથવા સહકર્મીઓ તરફથી અચાનક એવો સપોર્ટ મળશે જે તમારા અટકેલા આર્થિક કામોને ગતિ આપશે. વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ પરિવર્તન માર્કેટમાં નવું નામ અને મોટો નફો અપાવનારું સાબિત થશે. હરીફો તમારી સામે ટકી નહીં શકે અને તમારા આયોજનો સાવ સફળ જશે. પરંતુ આ સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિને મોટી રકમ ઉધાર આપવાથી બચવું, કારણ કે 22 મે 2026ના ગ્રહ ગોચર મુજબ ઉધાર આપેલા પૈસા લાંબા સમય સુધી અટવાઈ જવાની સંભાવના રહેલી છે. પોતાની યોજનાઓ પર ગુપ્ત રીતે કામ કરવું વધારે હિતાવહ રહેશે. શુક્રના પ્રભાવથી ઘરમાં ભૌતિક સુખ સુવિધાઓ વધશે અને નવું વાહન કે મકાન ખરીદવાના યોગ મજબૂત બનશે. પરિવારમાં કોઈ વડીલની તબિયત ખરાબ હતી તો તેમાં પણ સુધારો જોવા મળશે. શનિદેવની કૃપાથી ભાગ્યનો સાથ એ રીતે મળશે કે અચાનક ક્યાંકથી મોટો આર્થિક લાભ થઈ શકે છે. બસ આ શુભ ગાળામાં કોઈ અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું અને ન્યાયના માર્ગે ચાલવું. 22 મે 2026ના રોજ આકાશમાં એક બહુ જ મોટો અને દુર્લભ ગ્રહ ફેરફાર થવા જઈ રહ્યો છે, જેની સીધી અને વ્યાપક અસર મીન રાશિના જાતકોના આખા જીવન પર પડવાની છે. જ્યારે પણ બુધ, શુક્ર અને શનિ જેવા શક્તિશાળી ગ્રહો એક જ રાશિમાં ભેગા થઈને ત્રિગ્રહી મહાયોગનું નિર્માણ કરે છે, ત્યારે બ્રહ્માંડની ઊર્જા સાવ બદલાઈ જાય છે. આ કોઈ સામાન્ય ગ્રહ ગોચર નથી, પણ એક એવો મહાસંયોગ છે જે સદીઓમાં માત્ર એક જ વાર બને છે. જો આ સમય દરમિયાન મારી કહેલી ભવિષ્યવાણી ખોટી સાબિત થાય, તો આજ પછી
ભવિષ્યવાણી કરવાનું હંમેશા માટે બંધ કરી દઈશ. આ લખાણ તમારા આવનારા ભવિષ્યની એક મિનિટનો સાચો ચિતાર આપશે. માટે આ સાવ સરેરાશ અને સરળ ભાષામાં લખેલી માહિતીને પૂરેપૂરી સમજવી ખૂબ જ જરૂરી છે. 22મી મે 2026ના આ પવિત્ર સમયગાળાથી શરૂ થતા આગામી 48 કલાક મીન રાશિના લોકો માટે ભાગ્યના બંધ દરવાજા ખોલનારા સાબિત થશે. પાછલા ઘણા વર્ષોથી તમે જે ગરીબી, માનસિક તણાવ, નોકરીની ચિંતા અને વેપારમાં સતત નુકસાન વેઠ્યું છે, તે તમામ મુશ્કેલીઓનો હવે કાયમી અંત આવવાનો છે. તમારી રાશિના કુંડળીના ઘરમાં આ સમયે 3 મહાન શક્તિઓ એટલે કે ધનની દેવી માતા લક્ષ્મી, વિઘ્નહર્તા અને કર્મોના ઇન્સાફ કરનારા ન્યાયના દેવતા શનિદેવ મહારાજ એક સાથે આવીને બેસી ગયા છે. આ ત્રણેય દેવી દેવતાઓની સંયુક્ત કૃપા જ્યારે કોઈ માણસ પર થાય ત્યારે તેનો ગમે તેવો ખરાબ સમય પણ સોનામાં બદલાઈ જાય છે. પરંતુ આ બધો જ ચમત્કાર ત્યારે જ કામ કરશે જ્યારે તમે તમારા જીવનમાં અમુક મોટી ભૂલો કરતા અટકી જશો. સૌથી પહેલી બાબત એ છે કે 22મી મે 2026ના આ મહાયોગ દરમિયાન તમારે તમારા મગજમાંથી નકારાત્મકતા સાવ કાઢી નાખવી પડશે. તમારા મનમાં જે ડર રહે છે કે મારું કામ બગડી જશે, તે ડર જ તમારી પ્રગતિને રોકે છે. શનિદેવ અત્યાર સુધી તમારી ધીરજ અને તમારા કર્મોની સખત પરીક્ષા લઈ રહ્યા હતા, પણ હવે તે પરીક્ષાનો સમય પૂરો થયો છે અને ફળ મળવાનો સમય શરૂ થયો છે. આ 48 કલાકની અંદર તમારી અંદર એક અદ્ભુત આત્મવિશ્વાસ પેદા થશે, જેના કારણે તમે વર્ષોથી અટકેલા નિર્ણય ચપટીમાં લઈ શકશો. જો કોઈ સરકારી કચેરીમાં તમારું કામ અટકેલું હતું, પ્રોપર્ટી કે જમીન મકાનને લગતો કોઈ કોર્ટ કેસ ચાલતો હતો, તો તેમાં અચાનક તમારી જીત થશે અથવા તમારી તરફેણમાં કોઈ મોટો ફેંસલો આવશે. પરંતુ આ બધા જ સારા સમયની વચ્ચે એક બહુ જ મોટી ચેતવણી પણ સમજવાની છે. જ્યારે પણ કોઈ માણસનો સારો સમય શરૂ થાય છે, ત્યારે રાહુ ગ્રહ તેને પછાડવા માટે સૌથી વધુ સક્રિય બને છે. રાહુનું કામ માણસને ભ્રમિત કરવાનું અને તેના મનમાં અચાનક મોટી લાલચ પેદા કરવાનું છે. 22મી મે 2026ના આ દિવસોમાં રાહુ તમને ટૂંકા રસ્તેથી પૈસા કમાવવાની લાલચ આપશે, લોટરી, શેરબજાર, જુગાર કે કોઈ અજાણી સ્કીમમાં પૈસા રોકવા માટે મજબૂર કરશે. જો તમે આ લાલચમાં આવી ગયા, તો રાહુ તમારા આખા ભાગ્યને કમજોર કરી નાખશે. એટલા માટે આ 48 કલાકમાં કોઈ પણ નવું અને મોટું રોકાણ કરતા પહેલા ઘરના અનુભવી વડીલોની સલાહ ચોક્કસ લેવી અને અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. ઉતાવળમાં લીધેલું એક પણ પગલું મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આ સાથે જ શુક્ર ગ્રહની મજબૂત સ્થિતિને કારણે તમારા પારિવારિક જીવનમાં બહુ જ મોટા સુધારાઓ જોવા મળશે. પતિ પત્ની કે ઘરના સભ્યો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા મતભેદો અને ક્લેશ સાવ શાંત થઈ જશે. જો તમને તમારા સંતાનની કારકિર્દી કે લગ્નને લઈને રાત દિવસ ચિંતા સતાવતી હતી, તો 22મી મેના આ સમયમાં સંતાન તરફથી કોઈ બહુ મોટી ખુશખબરી મળશે, જેનાથી આખા પરિવારમાં ઉત્સવ જેવો માહોલ બની જશે. વેપાર કરતા જાતકો માટે આ ગાળો બજારમાં નવું નામ, નવી શાખ અને મોટો આર્થિક નફો અપાવનારો રહેશે. જૂના અટકેલા નાણાં જે તમે ભૂલી ચૂક્યા હતા, તે પણ અચાનક પાછા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા 4 ગણી વધી જશે અને જે દુશ્મનો ગઈકાલ સુધી તમારી પીઠ પાછળ કાવતરા ઘડતા હતા, તે હવે તમારી સફળતા જોઈને આપોઆપ દૂર થઈ જશે. બુધની ઉચ્ચ સ્થિતિને કારણે તમારી વાણીમાં એક અદ્ભુત આકર્ષણ પેદા થશે. તમે જે પણ વ્યક્તિ સાથે વાત કરશો, તે તમારી વાતથી પ્રભાવિત થઈ જશે. નોકરી કરતા લોકો માટે આ સમય ઓફિસમાં પ્રમોશન, પગાર વધારો કે મનગમતી જગ્યાએ બદલી અપાવનારો સાબિત થશે. ઉપરી અધિકારીઓ તમારા કામની જાહેરમાં પ્રશંસા કરશે. જો તબિયતને લઈને કોઈ જૂની બીમારી તમને સતત હેરાન કરતી હતી અને દવાઓ કામ ન કરતી હતી, તો આ 48 કલાકમાં સ્વાસ્થ્યમાં અચાનક મોટો સુધારો થશે અને તમે શારીરિક તથા માનસિક રીતે સાવ હળવાશ અનુભવશો. ઘરમાં ભૌતિક સુખ સુવિધાઓ વધશે અને નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાના તમારા સપના હવે સાકાર થવા તરફ આગળ વધશે. આ અદ્ભુત અને શક્તિશાળી ત્રિગ્રહી યોગનું પૂરેપૂરું શુભ ફળ મેળવવા માટે અમુક સાદા અને સરેરાશ ઉપાયો કરવા બહુ જ જરૂરી છે. બુધવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી લીલા રંગના કપડાં પહેરીને ભગવાન ગણેશજીના ચરણોમાં દૂર્વા અર્પિત કરવી અને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રની એક માળા કરવી. શુક્રવારના દિવસે ઘરમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું. ખાસ કરીને ઘરના મુખ્ય દ્વાર પાસે ગંદકી ન હોવી જોઈએ અને માતા લક્ષ્મીને કોઈ પણ સફેદ મીઠાઈ કે ખીરનો ભોગ ધરાવવો. શનિવારની સાંજે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો એક દીવો પ્રગટાવવો અને શનિદેવ પાસે તમારા ગુપ્ત પાપોની માફી માંગવી. આ સાદા ઉપાયો કરવાથી રાહુ અને કેતુ જેવા ક્રૂર ગ્રહો સાવ શાંત પડી જશે અને લક્ષ્મીજી, ગણેશજી તથા શનિદેવની ત્રિગુણ શક્તિ તમારા જીવનને ધન, ધાન્ય, સુખ અને વૈભવથી પૂરી રીતે ભરી દેશે. 22 મે 2026નો આ સમય તમારી કિસ્મતને એક નવો વળાંક આપવા માટે જ આવ્યો છે. બસ પૂરી શ્રદ્ધા સાથે તમારા કર્મો કરતા રહેજો.
22 મે 2026ના મહાસંયોગ પાછળનું અસલી રહસ્ય એ છે કે માણસનું ભાગ્ય તેના કર્મો વિના ક્યારેય ચમકી શકતું નથી. ગ્રહગોચર માત્ર તમારા માટે સફળતાના રસ્તાઓ ખોલી શકે છે, પરંતુ તે રસ્તાઓ પર ચાલવાનું અને સાચી દિશા પસંદ કરવાનું કામ માણસે પોતે જ કરવું પડે છે. મીન રાશિના જાતકો માટે આ જ્ઞાન સમજવું ખૂબ જ જરૂરી છે કે જીવનમાં જ્યારે પણ સારો સમય આવે છે ત્યારે અહંકાર અને આળસ પણ તેની સાથે જ પ્રવેશ કરે છે. જ્યારે માણસ પાસે અચાનક ધન, દોલત અને સત્તા આવવા લાગે છે ત્યારે તે ઘણીવાર પોતાના ભૂતકાળને અને મુશ્કેલીના સમયમાં સાથ આપનારા લોકોને ભૂલી જાય છે. શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ માણસના આ જ ગુણને સૌથી પહેલાં જુએ છે. જો તમે આ 48 કલાકમાં મળનારી સફળતા પછી અહંકાર કરશો અથવા કોઈ ગરીબ અને લાચાર વ્યક્તિનું અપમાન કરશો તો આ ત્રિગ્રહી યોગનું શુભ ફળ અચાનક અશુભમાં બદલાતા વાર નહીં લાગે. જીવનનું બીજું મોટું જ્ઞાન એ છે કે શાંતિ અને સંતોષ વગર ગમે તેટલું ધન પણ નકામું સાબિત થાય છે. બુધ અને શુક્રની આ યુતિ તમને ભૌતિક સુખો તો અપાવશે, પરંતુ મનની શાંતિ માત્ર ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને નિસ્વાર્થ કર્મોથી જ મળશે. 22 મે 2026ના આ સમય દરમિયાન તમારે તમારી કમાણીનો અમુક હિસ્સો દાન પુણ્યમાં વાપરવો જોઈએ. કોઈ ભૂખ્યાને અન્ન આપવું કે કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીના ભણતરમાં મદદ કરવી એ દુનિયાની સૌથી મોટી પૂજા છે. જ્યારે તમે સમાજ કલ્યાણના કાર્યો કરો છો ત્યારે ભગવાન ગણેશ તમારી બુદ્ધિને સન્માર્ગે વાળે છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થિર વાસ કરે છે. જે ધન અપ્રામાણિકતા કે બીજાને દુઃખ આપીને કમાવામાં આવે છે તે ધન ઘરમાં બીમારીઓ અને કલેશ લઈને આવે છે. માટે આ સમયે જે પણ આર્થિક લાભ થાય તેમાં પૂરી પ્રામાણિકતા રાખવી. આ સાથે જ માણસે પોતાની ઊર્જા અને સમયનો સદુપયોગ કરતા શીખવું જોઈએ. આ 48 કલાક તમારા માટે આળસ છોડીને સખત પુરુષાર્થ કરવાનો સમય છે. નસીબ પણ એવા જ લોકોને સાથ આપે છે જેઓ મહેનત કરવાથી ક્યારેય ડરતા નથી. તમારી રાશિના જાતકોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે તેઓ યોજનાઓ બહુ મોટી બનાવે છે, પરંતુ તેનો અમલ કરવામાં પાછળ રહી જાય છે. આ ગ્રહ પરિવર્તન તમને એ જ જ્ઞાન આપે છે કે માત્ર સપના જોવાથી કંઈ થતું નથી. તે સપનાને પૂરા કરવા માટે જમીન પર ઉતરીને પરસેવો પાડવો પડે છે. સમય બહુ કિંમતી છે અને 22 મે 2026નો આ સંયોગ તમને એ જ યાદ અપાવે છે કે જે ક્ષણ એકવાર હાથમાંથી ચાલી ગઈ તે ક્યારેય પાછી નથી આવતી. માટે નકામી વાતો, સોશિયલ મીડિયા કે બીજાની નિંદા કરવામાં પોતાનો કિંમતી સમય બગાડવાને બદલે પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત કરવું એ જ સાચું જ્ઞાન છે. 22 મે 2026ના આ સમયમાં માણસ માટે સૌથી મોટું જ્ઞાન એ સમજવાનું છે કે સાચી પ્રગતિ ક્યારે બહારની પરિસ્થિતિઓ બદલાવાથી નથી થતી, પણ પોતાની અંદરના વિચારો બદલાવાથી થાય છે. મીન રાશિના જાતકોમાં એક બહુ મોટી નબળાઈ એ હોય છે કે તેઓ અતિશય ભાવુક હોવાના કારણે ભૂતકાળની નિષ્ફળતાઓ અને જૂની કડવી યાદોને મનમાં પકડી રાખે છે. કોઈએ ભૂતકાળમાં તમારી સાથે વિશ્વાસઘાત કર્યો હોય કે તમને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોય, તે વાતોને વારંવાર યાદ કરીને તમે તમારી આજની સકારાત્મક ઊર્જાને નષ્ટ કરી નાખો છો. આ ત્રિગ્રહી મહાયોગ તમને એ જ જ્ઞાન આપે છે કે જે વીતી ગયું છે તેને બદલી શકાતું નથી, પરંતુ જે આવનારી ક્ષણ છે તેને ચોક્કસ સુધારી શકાય છે. જ્યાં સુધી તમે તમારા મનમાંથી જૂની નફરત, વેરભાવ અને પસ્તાવો ખાલી નહીં કરો, ત્યાં સુધી બ્રહ્માંડ તરફથી મળનારી નવી ખુશીઓ અને સમૃદ્ધિ માટે તમારા જીવનમાં જગ્યા જ નહીં બને. જીવનનું બીજું મહત્વનું સૂત્ર એ છે કે સંબંધોની કિંમત ધન કરતાં હંમેશા વધારે હોય છે. શુક્ર અને બુધની જુગલબંધી તમને એ સમજાવે છે કે પૈસાથી ભૌતિક સાધનો ખરીદી શકાય છે, પણ સાચો પ્રેમ, આદર અને પરિવારનો સાથ ક્યારેય ખરીદી શકાતો નથી. માણસ ઘણીવાર પૈસા કમાવાની આંધળી દોટમાં પોતાના પરિવાર, માતા-પિતા અને સંતાનોને સમય આપવાનું ભૂલી જાય છે. જ્યારે જીવનના અંતિમ પડાવ પર માણસ પહોંચે છે ત્યારે તેની પાસે બેંક બેલેન્સ તો બહુ મોટું હોય છે, પણ તેની સાથે સુખ દુઃખ વહેંચવાનું કોઈ પોતાનું નથી હોતું. 22 મે 2026ના આ શુભ ગળામાં તમારે તમારા અહંકારને બાજુ પર મૂકીને પરિવારના સભ્યો સાથે બેસવું જોઈએ, તેમની સમસ્યાઓ સાંભળવી જોઈએ અને સંબંધોમાં આવેલી કડવાશને પ્રેમથી દૂર કરવી જોઈએ. જે ઘરમાં વડીલોનો આદર થાય છે અને સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં કોઈ પણ પૂજાપાઠ વગર જ દેવી દેવતાઓનો વાસ આપોઆપ થઈ જાય છે. આ સાથે જ આત્મનિરીક્ષણ કરવું એ માણસ માટે જ્ઞાનનો સર્વોચ્ચ માર્ગ છે. રોજ રાત્રે સૂતા પહેલાં 5 મિનિટ શાંતિથી બેસીને એ વિચારવું જોઈએ કે આજે મેં આખા દિવસમાં કોઈનું દિલ તો નથી દુભાવ્યું ને, મારા સ્વાર્થ માટે મેં કોઈની સાથે ખોટું તો નથી કર્યું ને. આ સવાલ જ્યારે માણસ પોતાની જાતને પૂછવા લાગે છે ત્યારે તેની અંદર રહેલો આત્મા જાગૃત થાય છે. શનિદેવ આ પૃથ્વી પર ન્યાયાધીશનું કામ કરે છે. તેઓ તમારા એક એક છુપા વિચાર અને કર્મને સારી રીતે જાણે છે. તમે દુનિયાથી તમારી ભૂલો છુપાવી શકો છો, પણ એ પરમ તત્વથી ક્યારેય કશું છુપાવી શકતા નથી. માટે આ 48 કલાક દરમિયાન તમારા મનને સાવ પવિત્ર રાખજો. કોઈની પ્રગતિ જોઈને મનમાં ઈર્ષ્યા લાવવાને બદલે પોતાના કર્મોને કેવી રીતે સુધારવા તેના પર ધ્યાન આપવું. આ છેલ્લું અને સૌથી કિંમતી જ્ઞાન છે કે ધૈર્ય એટલે કે ધીરજ એ જ દરેક મુશ્કેલીનો સાચો તોડ છે. જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે માણસ હિંમત હારી જાય છે અને જ્યારે સારો સમય આવે ત્યારે તે ઉન્મત્ત થઈ જાય છે. સાચો જ્ઞાની એ જ છે જે સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં પોતાનું માનસિક સંતુલન જાળવી રાખે છે. 22 મે 2026નો આ મહાયોગ
તમને ભલે ગમે તેટલી મોટી સફળતા અપાવે, પણ તમારા પગ હંમેશા જમીન પર જ ટકેલા હોવા જોઈએ. પરિસ્થિતિ ગમે તેવી બદલાય, પણ તમારી અંદરની નમ્રતા અને ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા ક્યારેય ઓછી ન થવી જોઈએ. આ સૃષ્ટિનો નિયમ છે કે જે ઝાડ પર સૌથી વધુ ફળ આવે છે તે હંમેશા નીચેની તરફ નમેલું રહે છે. માણસે પણ પોતાના જીવનમાં સફળતાના શિખરો સર કરતી વખતે આ જ નમ્રતા ધારણ કરવાની છે. તો જ આ ત્રિગ્રહી યોગનું ફળ આખી જિંદગી તમારી સાથે ટકી રહેશે. ઇતિહાસ સાક્ષી છે કે આ પૃથ્વી પર જ્યારે પણ મોટા ગ્રહ પરિવર્તનો કે યુગ પરિવર્તનો થયા છે ત્યારે તેની સૌથી મોટી આહુતિ અને સંઘર્ષ ગરીબ અને વંચિત વર્ગી જ આપવો પડ્યો છે. સદીઓથી ચાલી આવતી સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓમાં ગરીબ માણસ હંમેશા કેન્દ્રમાં રહ્યો છે, પણ માત્ર મહેનત કરવા માટે, વેદના સહન કરવા માટે. 22 મે 2026ના આ મહાયોગના સમયે આપણે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે જે મહેલ અને બંગલા આજે આપણને આકર્ષિત કરે છે તેની એક એક ઈંટ પાછળ કોઈ ગરીબ મજૂરના પરસેવાની સુગંધ અને તેના પરિવારની આંતરડીનો આશીષ છુપાયેલો હોય છે. ઇતિહાસના મોટા મોટા યુદ્ધો કે સામ્રાજ્યોના પતનની વાર્તાઓ આપણે વાંચીએ છીએ, પણ એ યુદ્ધોની પાછળ પોતાના ઘરના કમાનારા સભ્યો ગુમાવીને ભૂખમરો વેઠનારા ગરીબોની વેદના ક્યાંય ઇતિહાસના પાનાઓ પર પ્રમુખતાથી લખાતી નથી. ગરીબી માત્ર પૈસાની કમી નથી, પણ ગરીબી એ રોજ સવારે ઉઠીને પોતાના સંતાનોના પેટ કેવી રીતે ભરવા તેની લાચારી અને વેદનાનું નામ છે. એક ગરીબ માણસ ક્યારેય નસીબ કે ગ્રહોની ચિંતા નથી કરતો. તેના માટે તો તેનો રોજનો પુરુષાર્થ જ તેનો સૌથી મોટો ગ્રહ છે. જ્યારે ભર શિયાળે ટાઢ ધ્રુજતી હોય કે ચોમાસામાં છાપરું ટપકતું હોય, ત્યારે તૂટેલી પથારીમાં સૂતેલા પોતાના બાળકને જોઈને જે બાપના હૃદયમાં વેદનાનો પહાડ તૂટે છે, તે વેદનાને દુનિયાનો કોઈ મોટો જ્યોતિષ કે ગ્રહગોચર માપી શકતો નથી. 22 મે 2026નો આ ત્રિગ્રહી યોગ આપણને એ જ જ્ઞાન આપે છે કે જો ઈશ્વર આપણને ધન અને સમૃદ્ધિ આપતો હોય તો આપણી આસપાસ રહેતા આવા લાચાર અને ગરીબ લોકોની વેદના તરફ ક્યારેય પીઠ ન ફેરવવી જોઈએ. શનિદેવને શ્રમજીવીઓ અને મજૂરોના દેવતા માનવામાં આવ્યા છે, માટે જે માણસ ગરીબના આંસુ લૂછે છે તેના પર શનિદેવની કૃપા આપોઆપ વરસે છે. ઇતિહાસમાં એવા પણ દાખલા છે કે જ્યારે મોટા મોટા રાજા મહારાજાઓ પોતાના અહંકારમાં અંધ થઈને ગરીબ પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યા, ત્યારે સમયના ચક્રે પલટો માર્યો અને આલિશાન સામ્રાજ્યો ધૂળમાં મળી ગયા. ગરીબની હાય અને તેના હૃદયમાંથી નીકળેલી કૂક જ્યારે બ્રહ્માંડમાં ગૂંજે છે, ત્યારે ગમે તેવા શક્તિશાળી રાજયોગો પણ ક્ષણભરમાં છિન્ન ભિન્ન થઈ જાય છે. બીજી તરફ ઇતિહાસમાં એવા પણ મહાપુરુષો થયા જેમણે પોતાની પાસે રહેલું તમામ વૈભવ છોડીને ગરીબોની સેવા પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દીધું, અને આજે સદીઓ પછી પણ આખી દુનિયા તેમને આદરપૂર્વક યાદ કરે છે. સાચી અમીરાત સોનાના સિક્કાઓમાં નથી, પણ કોઈ ગરીબના ચહેરા પર તમારા કારણે આવેલી નાનકડી મુસ્કાનમાં છે. 22 મે 2026ના આ ખાસ ગાળામાં મીન રાશિના જાતકોએ સમજવું પડશે કે આ 48 કલાકમાં જો તમારા ભાગ્યનો સૂર્યોદય થતો હોય તો તમારે એ સૂર્યના પ્રકાશથી કોઈ ગરીબના ઘરનો અંધકાર દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યારે તમે કોઈ ભૂખ્યાને અન્ન આપો છો અથવા કોઈ ગરીબ મજૂરને તેની મહેનત કરતાં 2 રૂપિયા વધારે આપો છો, ત્યારે ગરીબના દિલમાંથી નીકળતા આશીર્વાદ તમારી 7 પેઢીના પાપોને ધોઈ નાખે છે. પૈસા તો આજે છે ને દાલે નથી, પણ ઇતિહાસમાં નામ અને ઈશ્વરના દરબારમાં સ્થાન માત્ર એ જ લોકોનું અમર રહે છે જેઓ સંપત્તિ મળ્યા પછી પણ નમ્ર રહે છે અને સમાજના છેવાડાના માણસની વેદનાને પોતાની વેદના સમજીને તેની પડખે ઊભા રહે છે. 22 મે 2026ના આ મહાન ગ્રહ પરિવર્તનનો છેલ્લો અને સૌથી મોટો સંદેશ એ છે કે સંસારનો નિયમ પરિવર્તન છે. સમય ગમે તેટલો મુશ્કેલ હોય તે ક્યારેય સ્થિર રહેતો નથી. મીન રાશિના જાતકોએ પાછલા સમયમાં જે પણ સંઘર્ષ જોયો છે તે માત્ર તેમને અંદરથી વધારે મજબૂત અને પરિપક્વ બનાવવા માટે જ હતો. આ ત્રિગ્રહી મહાયોગ તમારા જીવનમાં ધન, વૈભવ અને માન સન્માન લાવવાની સાથે સાથે તમને એક નવી શરૂઆત કરવાની તક આપી રહ્યો છે. ઈશ્વર પરનો તમારો અતૂટ ભરોસો અને તમારા સત્કર્મો જ તમારી અસલી મૂડી છે, જે આ 48 કલાક દરમિયાન તમને 4 ગણું વધારે ફળ આપવા જઈ રહી છે. જીવનના અંતિમ ચરણમાં એ વાત હંમેશા યાદ રાખવી કે સુખ અને સમૃદ્ધિ મળ્યા પછી પણ જે માણસ પોતાની નમ્રતા અને સંસ્કાર સાચવી રાખે છે તેનો ભાગ્યોદય ક્યારેય આથમતો નથી. આ ખાસ ગાળામાં મળનારી અણધારી સફળતાઓથી અંજાઈ જવાને બદલે પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવી અને સમાજના કલ્યાણ માટે કાર્યરત રહેવું એ જ સાચો ધર્મ છે. ગ્રહોની ચાલ ગમે તેવી હોય, પણ જો તમારા મનમાં પવિત્રતા અને કર્મોમાં ઈમાનદારી હશે તો બ્રહ્માંડની કોઈ શક્તિ તમને સફળ થતાં રોકી નહીં શકે. 22 મે 2026નો આ સમય તમારા અને તમારા આખા પરિવાર માટે મંગલમય સાબિત થાય અને તમારા જીવનની
તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. જો તમને આ જ્ઞાનવર્ધક માહિતી અને સાવ સરેરાશ શબ્દોમાં લખાયેલી સ્ક્રિપ્ટ પસંદ આવી હોય તો આ વિડીયોને એક પ્યારો લાઇક જરૂર કરજો, તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે વધુમાં વધુ શેર કરજો અને અમારી આ પાર્થ ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.